અમેરિકામાં રહેતા ભારતીયો માટે અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે. ટ્રમ્પ પ્રશાસનનો નવો પ્રસ્તાવ, હવે ગ્રીન કાર્ડ અને નાગરિકતા મેળવવી બનશે મોંઘી. નાગરિકતા ફીમાં અધધ 80% સુધીનો વધારો. ઓનલાઈન અરજી માટે હવે $1280 ચૂકવવા પડી શકે છે અને ફી માફીની સિસ્ટમ પણ ખતમ થશે. સામાન્ય અને મધ્યમ વર્ગના પ્રવાસીઓ પર વધશે આર્થિક બોજ. H1B બાદ હવે ગ્રીન કાર્ડ પર પ્રહાર થયો છે. અમેરિકામાં સ્થાયી થવા માંગતા લાખો ગુજરાતીઓ ભારતીયોની ચિંતામાં વધારો થયો છે. અમેરિકા જઈને સ્થાયી થવાનું અને ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું જોતા ભારતીયો માટે આ ચિંતાજનક સમાચાર છે. અમેરિકા ફર્સ્ટની નીતિ પર ચાલતી ટ્રમ્પ સરકારે હવે ગ્રીન કાર્ડ અને અમેરિકન નાગરિકતા મેળવવાના નિયમો અને ફીમાં મોટો ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મીડિયા રિપોર્ટ્સ એવું કહે છે કે નવા પ્રસ્તાવમાં એવું છે કે જો તમે અમેરિકાની નાગરિકતા માટે ફોર્મ N-400 પેપર દ્વારા સબમિટ કરશો તો તેની ફી $760 વધારીને $1330 કરવાનો પ્રસ્તાવ છે, એટલે કે ફીમાં 75% વધારો. ઓનલાઈન અરજી કરનારાઓ માટે આ ફી $710 વધારીને $1280 કરાઈ છે, 80% વધારો. અત્યાર સુધી જે ગરીબ કે મધ્યમ વર્ગના લોકોને ફીમાં માફી મળતી હતી તે ફી વેવર સિસ્ટમ પણ હવે સંપૂર્ણપણે નાબૂદ કરવાનો પ્રસ્તાવ છે. જોકે મીડિયા રિપોર્ટ્સ એવું કહે છે કે હજુ આ માત્ર એક પ્રસ્તાવ છે જેના પર આગામી 60 દિવસ સુધી જનતાના અભિપ્રાય લેવામાં આવશે અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં હાલ 60 લાખથી વધુ ભારતીયો રહે છે અને તેમાં મોટી સંખ્યા ગુજરાતીઓની છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીયોની ગ્રીન કાર્ડ મળવાની સંખ્યામાં પહેલેથી જ મોટો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2022માં જ્યાં 1,27,000થી વધુ ભારતીયોને ગ્રીન કાર્ડ મળ્યા હતા, તે સંખ્યા 2024માં ઘટીને 66,800 થઈ ગઈ છે. પહેલા ટ્રમ્પ પ્રશાસને H1B વિઝાની ફીમાં વધારો કર્યો. હવે જો નાગરિકતાની ફીનો આ નવો પ્રસ્તાવ મંજૂર થઈ જાય તો અમેરિકામાં કાયદેસર રીતે રહેતા IT પ્રોફેશનલ્સ, વિદ્યાર્થીઓ અને કામદારો માટે ત્યાં સ્થાયી થવું આર્થિક રીતે મોંઘું સાબિત થશે. અત્યારે તો આ મીડિયા રિપોર્ટ્સ છે અને મીડિયા રિપોર્ટ્સ એવું કહે છે કે આ પ્રસ્તાવ છે. જોવું રહેશે કે આગામી શું અપડેટ સામે આવે છે.